તો નમસ્કાર દોસ્તો આજે આપણે વાત કરવાના છીએ કે તમને કોઈ શત્રુ હેરાન કરે છે. તમને જો કોઈ હેરાન કરતું હોય, તમે કોઈ પણ ફિલ્ડમાં કામ કરતા હોય, ઘણા ખરા લોકો કોઈ પણ એવા વ્યક્તિ હોય કે એમને બહુ ખોટી રીતે હેરાન કરતા હોઈએ છે અને એમને કોઈ પણ જાતે ટોર્ચર કરતા રહેતા હોય છે. તો મિત્રો આજે આપણે એક એવો ટોટકો લઈને આવ્યા છીએ કે જે તમને શત્રુ હેરાન કરે છે એ આજ પછી તમને ક્યારેય હેરાન નહીં કરી શકે. જો ઘણા લોકો કોઈ પણ ફિલ્ડમાં કામ કરતા હોય, ઓફિસમાં કામ કરતા હોય, તો એમના બોસ એમને હેરાન કરતા હોય, કોઈ પણ શાખામાં કામ કરતા હોય, કોઈ પણ અધિકારી હોય, પછી કોઈ પણ આમ લોક હોય કે તમને જો કોઈ રસ્તામાં પણ હેરાન કરતું હોય, તો કોઈ પણ જગ્યાએ જો તમારો દુશ્મન તમને હેરાન કરતો હોય, તો મિત્રો આજે એમના માટે હું આજે એવો ઈલાજ લઈને આવ્યો છું કે એવો ટોટકો લઈને આવ્યો છે કે આ બિલકુલ સાવ સરળ ઉપાય અને કોઈ પણ જાતનો તમારે મંત્ર તંત્રનો ઉપયોગ કરવાનો નથી. માત્ર આ એક સિમ્પલ ટોટકો તમે કરી લેજો તો તમારો શત્રુ તમને ક્યારેય હેરાન નહીં કરી શકે. તો આજે આપણે આ રીતે હું સ્પેશિયલ વિડીયો લઈને આવ્યો છું કે જે શત્રુ, જે તમારો દુશ્મન તમને હેરાન કરે છે, આજ પછી તમને ક્યારેય હેરાન નહીં કરે. પણ મિત્રો મારી એક વિનંતી છે કે આનો ઉપયોગ તમે માત્ર સારા કામ માટે જ કરી શકો. તમારે આનો ઉપયોગ કોઈને ગરીબને હેરાન કરવામાં નથી કરવાનો. તો મિત્રો પ્લીઝ આ ટોટકો તમે સારા કામ માટે કરજો અને તમને કોઈ હેરાન કરતું હોય તો જ કરજો. કેમ કે ઘણા લોકો ખોટી રીતે કોઈની ઉપર આવું તોના જાદુ ન કરવું જોઈએ. તો મિત્રો પ્લીઝ તમે આ ટોટકો તમારા કોઈ એવો તમને કોઈ હેરાન કરતું હોય તો એમના માટે જ આ ટોટકો છે. તો મિત્રો સાવ અને સાદો અને સિમ્પલ ટોટકો છે, કોઈ આમાં મોટો મંત્ર તંત્ર નથી. ને આપણે આ ટોટકો તમારે શનિવારના દિવસે કરવાનો છે અથવા મંગળવારના દિવસે કરવાનો છે. તો મંગળવાર અથવા શનિવાર દિવસે તમે આ ટોટકો આરામથી કરી શકો છો. કોઈ સાધના નથી, કોઈ તંત્ર નથી, માત્ર ને માત્ર તમારે આ એટલું જ કરવાનું છે. જો હું તમને હવે બતાવું છું. મિત્રો એક લીંબુ લેવાનું છે અને 4 લવિંગ લેવાના છે. 4 લવિંગ લઈ લીધા અને એક લીંબુ લઈ લીધું. તો આને તમારે શું કરવાનું છે, આને મંત્રથી સિદ્ધ કરવાનું છે. એક હું મંત્ર બોલું છું, એ મંત્ર તમે યાદ કરી લેજો. ક્રીમ ક્રીમ ફટ શત્રુ નાશાય, ક્રીમ ક્રીમ ફટ શત્રુ નાશાય 3 વખત બોલી અને આ જે લીંબુ હોય છે, લીંબુની અંદર આને લવિંગને નાખી દેવાનું છે. લીંબુની અંદર તમે લવિંગને આવી રીતે આમ ફિટ કરી દેવાનું હોય છે. પછી પાછું 3 વખત બોલવાનું છે. તો મિત્રો આવી રીતે બે લવિંગ આપણે નાખ્યા છે અને ચોથું લવિંગ પણ અહીંયા નાખી દેવાનું છે. આવી રીતે જ બોલવાનું છે, ક્રીમ ક્રીમ ફટ શત્રુ નાશાય. આવી રીતે આમ લીંબુમાં લવિંગ નાખી દેવાનું છે. પછી એ જ રીતે બોલી અને ચોથું લવિંગ પણ આની અંદર આવી રીતે આમ નાખી દેવાનું છે. ને મિત્રો પછી આને તમારે એવી જગ્યાએ મેકવા જવાનું છે. આને તમારે ક્યાંય પીપળા હેઠે નથી મેકવાનું, ક્યાંય 4 રસ્તે નથી નાખવાનું. આને તમારે એક લીમડાના ઝાડ નીચે દાટવાનું છે. ને જે તમને હેરાન કરતો હોય એમનું નામ લઈ અને આને તમારે દાટી દેવાનું છે. મિત્રો આ તમને ક્યારેય કોઈ શત્રુ તમને જો કોઈ હેરાન કરતો હોય તો એ તમને હંમેશાની માટે તમારી સાથે સારો વ્યવહાર કરશે ને તમને ક્યારેય પણ હેરાન કરશે નહીં. તો મિત્રો કારગર ટોટકો છે, આનો ઉપયોગ સારા કામ માટે કરવો અને ખોટી રીતે આનો ઉપયોગ ના કરવો. આટલું તમારે શનિવારના દિવસે કરવાનું છે. અને ક્રીમ ક્રીમ શત્રુનાશાય ફટ, ક્રીમ ક્રીમ શત્રુનાશાય ફટ, આવું તમારે મનમાં રટતું રહેવાનું છે. અને તમારે જે તમારો દુશ્મન હોય છે એમનું નામનું આમાં તમારે યાદ કરી અને જે લીમડાનું ઝાડ હોય એમની નીચે આને બરોબર મૂકી દેવાનું છે. આટલું કર્યા પછી તમારે જ્યારે આ તમે લઈને જાઓ લીંબુને, પછી તમારે કોઈની સાથે બોલવાનું નથી, કોઈની સાથે વાત કરવાની નથી અને ચૂપચાપ જવાનું છે અને આ લીંબુને લીમડાના ઝાડ નીચે દાટી દેવાનું છે. પછી મિત્રો તમારે કોઈને બોલ્યા વગર ઘરે પણ વયું આવવાનું છે ને હાથ પગ મોઢું ધોઈ ને પછી તમારે આ કામ પૂરું થઈ જશે તમારું. મિત્રો તમને કોઈ દિવસ કોઈ શત્રુ હેરાન કરતો હોય, કોઈ હેરાન કરતો હોય, કોઈ તમારો બોસ તમને હેરાન કરતો હોય, તમે કોઈ પણ ફિલ્ડમાં હો, તો તમને હંમેશાની લીધે કોઈ દિવસ તમને હેરાન કરશે નહીં ને તમારો ગુલામ બની જશે. તો તમે આ ટોટકો વિધિવત કરી લેશો આવી રીતે. કોઈ આમાં મોટો મંત્ર તંત્ર નથી, બસ આટલું જ તમારે કરવાનું છે. તો મિત્રો આવા વિડીયો માટે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી દેજો. તો મિત્રો મળીએ નવા વિડીયોમાં.